પેલું ધોવામાં આવી ગયા છે હદુભાઈ પેલું ધોવામાં આવી ગયા છે રીંગણા નાખી દીધા છે હો ભાઈ આપણે બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે વાહ દબંગ વાહ તો હવે સોળો મારે છે બધા હવે અદુભાઈ તપેલું ધોઈ રહ્યા છે હાથો હાથ આવી ગયા છે તો હવે તપેલું ધોઈ નાખે પછી જવી ઘર બાજુ આપણે તો અત્યારે હાથો હાથ આવી ગયા છે લેવા દેવા વગર ના હાલો પાણી નાખ્યું તમને નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયોની અંદર. તો ફરી પાછા આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે આજ આપણે પ્રોગ્રામ ગોઠવો હતો. તો આજ છે ઉત્તરાયણ, તો હવે આપણે પ્રોગ્રામ ગોઠવો છે રાતનો. તો હવે બધા ભાઈઓ આવી ગયા છે અને રીંગણાનું કામકાજ રાખ્યું છે આપણે. તો હવે રીંગણાની તૈયારી થાય છે અને અહીંયા આપણે તાપ જગવી નાખ્યો છે. તો બધા મિત્રોનું કમ્પ્લીટ કામકાજ ચાલુ છે. તો બધા અલગ અલગ કામ હવનું કરે છે. તો હવે આપણે બનાવી કઈ રીતે એ બધું તમને બતાવી. તો તમે મિત્રો વઘાર લેવાનું ચાલુ કરી દીધું છે અને ડુંગળી ને એવું નાખી દીધું છે બધું. તો આપણે રસોઈયા છે પરવીનભાઈ બારોટ. તો હવે રીંગણા બનાવે છે. તેલ કેટલું લાવ્યો? 500 તેલ લાવ્યો. એમાં લખ્યું હતું લાવ્યા. લાવ રીંગણા આવો દી. આ રીંગણા દાદા તેલ ઘટવાની સુવિધા ઉપલબ્ધ છે. નહીં ઘટે ભાઈ, તેલ નહીં ઘટે. રીંગણા નાખી દીધા છે હો ભાઈ. હા આખા રીંગણા બનાવવાની રીત જ અલગ છે ભાઈ. તળ્યા નથી અને ડાયરેક્ટ કાસા નાખી દીધા છે ડુંગળીના ભેગા, એટલે આ ઓટોમેટિક તળાઈ જાય એમ કે છે પરવીનભાઈ બારોટ રસોઈયા. તો મિત્રો તેલ થોડુંક આપણે પડ્યું હતું એવડું નાખી દીધું છે. અહીંયા ભજીયા કર્યું એટલે તેલ પડ્યું હતું અહીંયા, તો એ ડાલી દીધું આપણે અંદર. તો ભજીયાનું તેલ આપણે રીંગણામાં વપરાઈ ગયું છે. તો હવે બીજી વાર જે ભજીયામાં પ્રોગ્રામમાં આવે એ તેલ લઈને આવે. બરાબર. હું અજયભાઈ કેમ છે રીંગણા? પાક્કું? વાહ ભાઈ વાહ. ચશ્મા પહેરે રાખજે ભાઈ. આપણે રીંગણાનું કામકાજ અડધે પોગી ગયું છે. તો રીંગણામાં લાલ કલર થોભી લીધો છે. તો હવે વરાળ આવે છે આમાં. તો હજી થોડા કાસા છે, સડવા દેવી શાક. અને શાકની સુગંધ જોરદાર આવે છે. કેમ કે અજયભાઈ એમ ને? તો આ બધા વાટે છે, બની જાય એટલે ખેતરમાં ભલે જવું પડે ખાવા એમ. હા એમ 80% પહોંચી ગયું છે. તો મિત્રો આપણે રીંગણાનું કામ 80% પહોંચી ગયું છે. તો હવે ટમેટા નાખે છે. રીંગણા બનાવવાની આખી નવી જ રીત છે ભાઈ. તો તમે પણ ક્યારેક ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. તો હવે ટમેટા નાખી દીધા છે આપણે અને રીંગણા 80% પહોંચી ગયા છે. 30% બાકી છે. હા એમ 30% બાકી છે. રેડી ને મિત્રો? આપણે હવે શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને કોથમરી નાખે છે પરવીનભાઈ. તો હવે ઉતારી લેવી શાક અને પંગજ પાડી દેવી આપણે અને હવે જમી લેવી. પાપડ શેકવા દો આપણે, જે છે પાપડ શેકવાના બાકી છે. તો પાપડ શેકીને પછી આપણે જમવા બેસી દેવી. તો શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા સામે સલાડ કાપે છે. તો
તો હવે શાક ઉતારીને પાપડ શેકી નાખી પછી જમવા બેસી દેવી આપણે. તો તમે બન્યા રહો બ્લોગ ની અંદર. તો મિત્રો શાક ઉતારી લીધું છે કમ્પ્લેટ અને હવે આપણે આવડા પઠ્ઠો વીખીને પછી આમાં પાપડ શેકી નાખવી. તો હવે પાપડ લઈને આવ્યા ભાઈ, બતાવો પાપડ ક્યાં છે, કેટલા વાળો છે? લિઝ્ઝત કે નહીં ગોપાલ છે? ગોપાલના પાપડ છે ભાઈ, 50 વાળું પેકેટ. તો હવે શેકવાનું ચાલુ કરી દેવી. પાપડ શેકવા માંડ્યા છે હો ભાઈ. આજે પોળું કરીને બે ત્રણ મૂકી જાઓ પાપડ. પોળો પાડો. કાસા ને કાઢવાના હો ભાઈ. ભાઈ આપણે હવે જમવા બધા બેસી ગયા છે. તો હવે કમ્પ્લેટ પંગજ પડી ગઈ છે. તો સલાડ કમ્પ્લેટ થઈ ગયો છે. તો હવે રીંગણા નાખીએ ડીશમાં એટલે ચાલુ કરવી જમવાનું. સલાડ લઈ લેજો. આહા ઝપટું ઉપર ઝપટું. આપણે બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે. વાહ દબંગ વાહ. તો હવે સોળો મારે છે બધાય. શાક કોઈ લક્ષ્મણ બાપુ. લક્ષ્મણ બાપુ શું બે શબ્દ કહેવા માંગશો લક્ષ્મણ બાપુ? અત્યારે માલીન વિરામ આપીને ઘરે તો પરવીનભાઈ શાક કેવું બનાવ્યું ગોપાલભાઈ? એ આખું રીંગણું કેમ? આખું રીંગણું બતાવો એકાદું છે નહીં થાળીમાં. હા ભાઈ છે ભાઈ આખું રીંગણું. જોઈ દો ભાઈ પરવીનભાઈ પોતે બતાવે છે રીંગણું કેમ છે. ઓકે તો મિત્રો આપણે હવે તપેલું ધોવાનો વારો આવી ગયો છે અને તપેલું અહીંયા પડ્યું છે અને બધા ભાઈઓ અહીંયા છે. તો જાજુ મત થોડું મત કરવાનું છે. આપણે અમે 4 જણા નીકળી ગયા છે અને 4 જણા બાકી છે. તો હવે તપેલું ધોવામાં આવી ગયા છે હદુભાઈ. તપેલું ધોવામાં આવી ગયા છે. તો તપેલું ધોવાનો વારો આવી ગયો છે હદુભાઈ નો. તો હવે એ તપેલું ધોહે તો આપણે તમે હવે હદુભાઈ તપેલું ધોઈ રહ્યા છે. હાથો હાથ આવી ગયા છે. તો હવે તપેલું ધોઈ નાખે પછી જાવી ઘર બાજુ આપણે. તો અત્યારે હાથો હાથ આવી ગયા છે લેવા દેવા વગર ના. હાલો પાણી નાખ્યું તમને. કેમ છે? હરખું સાફ કરજો પાછા. હા એમ આવી ગયા છે હાથો હાથ તમે કયો પછી આવી ગયા છે. કાંઈ ન થાય ને જ્યાં હા એમ નો સીટિંગ થાય નો કાંઈ ન થાય. તો હાલો હવે તપેલું ધોઈ નાખે પછી આપણે જવા દેવી ઘર બાજુ. તો તમે હવે બન્યા રહ્યો બ્લોગની અંદર. તપેલું ધોઈને અનપા એવા છે અને વારો પાછો ફરીવાર દીપભાઈ નો આવી ગયો છે વાળવાનો ને એનું. તો હવે દીપભાઈ વાળી રહ્યા છે. તો આને બીજા બધા તાપે છે. તો હમણાં હદુભાઈ ને કર્યું એ રીતે જ દીપભાઈ ને કર્યું. તો દીપભાઈ નો વારો આવી ગયો છે વાળવામાં. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. તો આપણો હતો આવો પ્રોગ્રામ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. મળીએ નવા બ્લોગ ની અંદર. ત્યાં લગી બધાને રામ રામ.